હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો ફ્રી મારા નવલોગમાં તમારું સ્વાગત છે. ભાઈ આજ ઘણા દિવસ પછી પાછો તડકો નીકળ્યો છે ને જો અમારે અહીંયા વાસળોના બધું બાંધેલો એમને રહી છે. બે ગાવડિયું છે અંદર તો એ બધું એમને બાંધેલું રહી છે. એનું કારણ એ છે કે ભાઈ અમારા ગામમાં છે ને ભાઈ બે દીધા વરસાદ બહુ પડ્યો ને એટલે ભાઈ ગોવાળે છે ને બે દીધા સારોનું બંધ રાખ્યું છે માલ. આમ તો છે ને ભાઈ ગોવાળ સારે એ સારું હોય માલ નકર જીકાઈ જાય. મિત્રો આ કાળા બનાવવાની લેવા ક્યાં જાય નિરાણ ક્યારે હાવ બાકા જીકી જ બોલે પોળાની હાવ એની કરતાં છે ને ભાઈ માલ સારે નહીં સારું ધણ થોડું એટલે હું છે કે ભાઈ નિરણને આપણે થોડી ઘણી હોય તો આપણે હાયલું જાય, આપણે બકી જાય. શું કહેવાય, માલ થોડું નાખીએ એટલે હાલે. મિત્રો આ એક મરચા છે અમારા અહીંયા બહુ કવરાવે છે અત્યારે તો. એનું કારણ એ છે ભાઈ હુકાતા નથી, કારણ કે વરસાદ આવે એટલે પછી ઘડીક છે ને ઓહરીમ લીધે ઓહરીમાં પાછા હેઠા લાવીએ, ઓહરીમ લીધે પાછા હેઠા લાવીએ એમ જ તેનો જોઈએ. આપણે ઘાવર તો ઉડી ગયો તો ખખડવા તો મીડા છે. ભાઈ દળાવી આવ્યા છે આજકાલમાં, દળાવી નાખવા છે નકર છે ને ભાઈ આ પછી વરસાદની હજી આંબાતા તો પાછું મોડું મૂકતા જ નથી. 14 તારીખ 15 તારીખ 16 તારીખ છે 20 તારીખ સુધીને એમ લંબાવે છે. એક મહિનો અગાઉ આપણે આગાહી આપી હતી એટલે ભાઈ ધ્યાન રાખવું પડે આમાં તો. હવે છે ને ભાઈ આ વેલાર દળાવી નાખી મરશે ને કામકાજ વેલાર કરાય. જોઈ છૂટા જટાર બટાન બધું જટા બાંધ તારા જટા બાંધ જટાયું હાવ આમ થોડું હોય કઈ હાવ પોતીથી જ નવાઈ કરી જટા બાંધ તારા જટા બાંધ તો તારું ડાસુન ઓહો હેઠ થેબડી આગળ રેની નગર આગળ તારા વાળ ઉડે ખોટા એમ. હા બીજો કોણ એવો પતિ હોય કે ન બીતો હોય એની બાઈથી લૂ ક્યાં પડે છે? એ લૂ નથી પડતી, આ વરસાદની ગરમી છે. ગરમી જો આમ વાદળા જેવું નીકળું મિત્રો, આ વાદળા જેવું નીકળે ને આમ એ એનું છે. ત્યાં તો કે શું કહેવાય ગરમી લૂ. હા તારો બગીચો ઓહો ઓહો બગીચો એટલે બગીચો છે હો. પણ આમ તો સારું થઈ ગયું આ પાણી વરસાદ નામ જો કેવું થઈ ગયું, મસ્ત થઈ ગયું. તો મિત્રો અહીંયા લાંબુ ને આવ્યા હતા, આ લાંબુએ બહુ કરી નહીં કેન્સલ છે. પણ એ ભલે નહીં કહેવા આવ્યા હતા પણ મેં પછી કીધું કે આજકાલ પહેલા ના પડી પાછું જવું પછી હા પછી એ જવાનું હતું પાછી રિક્ષા ના પડી હતી પછી અત્યારે પાછા એમ કહે છે કે ઘાવર ઉડી જશે મળશે મને દળાવા જવા છે. તો હવે પાછું થોડું ઓલા ભાડે પાછું જવાનું છે જીવામાં નથી, ભાડે પાછા વહી ગયા. ગાડીમાં જાય બે કોથળા ભરવા પડે બે ત્રણ. અમારે યતુભાઈ અમારે કવરાતા હતા ને ત્યાં અમારે જવું પડ્યું ઘડીક, તો યતુભાઈને શું કામ ઘડીક સાના રાખી દીધા. અહીંયા આવ્યો તો આમ જોવું હોય તો ઓહો આ શું કહેવાય ફૂલરાણી તો તીતલી. હવે બેની તીતલી અહીંયા જો મિત્રો કેટલા ફૂલડા નાખી દીધા આમ જોઈને માથા. શું છે કે આ છે ને પછી શું છે ડાયલોગ બોલવા દીધો. મોઢું ધોયું તે ઉભે રે ઉતી થી આગળ જાગી મોઢું ધોયું તે નથી ધોયું ને ગમે ત્યારે હોતા હોય ઘડીક મોઢું ધો ને ને મેં નીંદર હિરખી ઉડી એમાં આ ડાયલોગ ભૂલાય જાય તારે. નહીં બકાઈ જાય છે હરખું બોલ કાકા માણસ સમજાય એમ કઈક બોલ. આગળ મને કહેતી હતી કા મિત્રો આગળ મને કહેતી હતી ને કે કાકા હરખું શોધ બોલો સમજાય એમ. એને તો ડાયલોગ જ નથી આવડતો, ડાયલોગ જ ભૂલાઈ ગયો. ડોળા કાઢમાં ડોળા હા એ કવરાતો એટલે હું જોતો રમવા મેં ચડ્યા હશે ભલે રાયડું નાખતો. મિત્રો મારા પપ્પા ને મારા મમ્મી ગયા છે ખેતર આટો મારવા ને ત્યાં છે ને ભાઈ નિરણ થોડુંક લાવવાનું હોય તો નિરણ લેતા આવશે ને વી આવશે. ઓય એ શું કરે કેવાળ જામી જોખું મને એવું લાગ્યું એટલે કહું છું. બસ આવી મેં તને કે તું પીમાં એમ પાણી કેમ છે હેવાળું પાણી મસ્ત છે ને કોઈને કાંઈ ન થાય હેવાળ નથી એટલે. તો મિત્રો મેં મસ્ત મજાનું માથું વળાઈ નાખ્યું છે, હું થઈ ગઈ છું તૈયાર ને હવે આપણે છે ને સંજયને કામ સીંધવાનું છે. એ જો ગેસ તો ખરા પણ હાલો તમને બતાવું હું કરે છે. પેલા તો જો ઓલા ઢાળી એમ આ દેખાય નહીં બતાતા અહીંયા પાસે જાઉં. ઓ હેલો શું કરો છો? કે છે મેં ડબ્બો કાપ્યો તો પેલા અને પ્લાન થી કાપવો જોઈએ પાછો કારણ કે હા મેં ઓલા મોટરમાં થઈ જાય ફીટ ત્યાં જાવ તો આ મોટરમાં એમ તો હજી પણ આ બધું કપ્પા હે ડબ્બો પછી અહીંથી આમ મોટરની નળ આવે એવું કરવાનું છે. મિત્રો આપણે ડબ્બો કાપી લઈએ કારણ કે ધડ ધડ એમ થાય એટલે
એટલા માટે ઘડીક છે ને તમને થોડુંક બતાવી દઈએ છીએ કઈ રીતનો ડબ્બો કાપીએ છીએ એમ છેલ્લે ડબ્બો બતાવી દઈએ પાછા. ડબ્બો કપાઈ ગયો છે જો ક્યાં બતાવો તો. આ અરે ડબ્બામાં વાહ. પુરાઈ જા અહીંથી ઢાંકણું દઈ દો આમ કર્યા. હા પછી બસ બસ થઈ ગયું રેડી. તને એકને જ પૂરવાનું છે આમ એટલે ઈ મોટર આવી જાય ઓટોમેટિક આમ. એ ડબ્બાનું કામ નહીં એમાં મને પૂરી રાખે. ડબ્બો તોડીને બહાર નીકળી જાવ હાંજે. મિત્રો હું તમને બતાવી દઉં કઈ રીતે ડબ્બો થાય બધું કામ પૂરું કરીને તમને સીધો બતાવી દે. લોંગ વિડીયો ન બને મારો. તો મિત્રો ડબ્બો છે ને કઈ રિપેરિંગ છો નથી જો ને મેં અહીં બેઠા બેઠા છે ને કપડાં હકલી નાખ્યા છે તો કપડાં હું મૂકી આવું હવે રૂમમાં. તો મિત્રો આપણે ડબ્બો કરી નાખ્યો છે કાપીને રેડી તૈયાર. જો તો મિત્રો આવી રીતે કાપ્યો છે અને આ બધી કોરું મેં છે ને પાછી વાળી દીધી છે એટલે લાગે નહીં એમ. તારી હાટું તને ન લાગે એમ. તારે ઢાંકવાનું તારે પાછું લેવાનો હોય ડબ્બો હોય. મોટર તારે ઉપાડવાની રહે નહીં હવે નહીં ઉપાડવાની રહી ગયા તારે મોટર તો રહેવા દે. ડબ્બો ખાલી તારે લેવાનો રહેશે એટલે મેં આ કોર બધી વાળી દીધી છે તારા માટે સેફટી માટે. સેફટી સેફટી. હા ભાઈ હવે ઓલું નથી જોતું. તો હવે હું તને આ ડબ્બો છે ને કેવી રીતે ફિટ થાય ને તને બતાવી દઉં છું. પછી તારે ડબ્બો પાછો છે ને લઈને પાછો મૂકી દેવાનો. પછી અત્યારે નહીં ઢાંકી રાખતી. અત્યારે ઢાંકી રાખીને હું પ્રોબ્લેમ થાય ખબર છે પાછળનો જે પંખો છે ને એ જે પવન આવે ને જે મોટરને લાગે ને ચાલુ હોય તે ગરમ થતી હોય એટલે ટાઢી રાખે પંખા. ને આ જો પેક છે ને તે ગરમ રહ્યા પાછી એટલે છે ને મોટર બળી જાય. હવે લેક્ચર નથી સાંભળવું. ઓલા ડબ્બો ફિટ કરો હરખો થાય કે નહીં એમાં. હવે મિત્રો ફાઇનલી ફિટ કરી દો. તો જો મિત્રો તમે કેવી રીતે આવી રીતે આપણે ડબ્બો ફિટ થાય છે મિત્રો. તો આવી રીતે ફિટ કરી દીધો છે ને જો આવી રીતે તમને આ આઈડિયા સારો લાગ્યો હોય તો તમે પણ કહેજો કારણ કે અમારા બાજુમાં એ કર્યું હતું એટલે અમે એવું કર્યું છે. કોપી કરી લીધું. સારું છે હવે અત્યારે મને તમને લાગે છે કમ્ફર્ટેબલ કે ભાઈ મોટર પલ્લે નહીં ઘણી કરી તોય તારે છે ને ધ્યાન રાખવાનું. અત્યારે નહીં ઢાંકી રાખતી મેં તને કીધું મોટર કર બળી જાય પાછળથી પંખો છે ને હવા ન આવે ને એટલે હવાનો કે છે ડબ્બો હોય ને ત્યાં એટલે ધ્યાન રાખીએ તું. વાંધો નહીં. ઓકે ઓકે મિત્રો તમને આઈડિયા કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો કોમેન્ટ. આવું કેમ વિશે કેવડા મિત્રો તો કેવડા નાથણો ખાવાની બહુ મજા આવે અમને. અમે કેટલા આથણા નાખ્યા છે જો ગુંદાના નાખ્યા છે કેવડાના પછી કેરીના નાખ્યા પછી ગરમેલ છે. કોણ તું ખાસો ગરમેલ? ગાજર છે. તને ક્યાં ગરમેલ ભાવે પણ? તમારા માટે. આને છે ને 2 દિવસ રહેવા દેવાના હોય ને પાણી રાખવાનું હોય પાણી બદલાવાનું. કેવડા મસ્ત લાગે. કેવડા નાથણો હું બધું ખાઈ જાય. પછી બોલાનો તમે ક્યાં ખાઈ જાવ કાંટામાંથી અમે તોડીને લાવ્યા ઊંડવા. હજી છે હજી છે અહીંયા. એટલે એમાં નાના હતા પાછા પાકે એટલે પાછા આમ લઈએ છે. પાછા લઈ આવી જાય અહીંયાથી નગર પાછા કોક લઈ જાય. હવે આને પાણી બદલાય ને બાન પૂછું. પૂછી લઈને બાને. અને હજી 2 દી રાખવા જો હે. બગડી નહીં જાય. નો બગડે જો. બુદ્ધિ છે તને બુદ્ધિ નો બગડે. હું બાને પૂછું તમે આખા બોલતો. તડકે રહેવા દે પીળા થઈ જાય પીળા. આ પાણી કાઢ નાખો બીજું પાણી નાખ દો કાઢ. અહીં સામું જોવે છે એને ખબર છે કે હું એનો બ્લોગ શૂટ કરું છું બધી એને ખબર છે પણ એને શું કહેવાય તો હું આમ બધાને નિમાણી જાહેર બે. કહેવા માંગુ છું. ઓહો મારા ફોનમાં 3 દિવસ તાર રિચાર્જ નથી. ઓહ. મેં આજ કીધું કાલે કીધું હતું આહા. નહીં એમ કે. મિત્રો રેશનના પૈસા નથી મારી પાસે. બધા 1-1 રૂપિયો નાખશો ને તોય મારે રિચાર્જ થઈ જાય ખાતામાં. તો મિત્રો અત્યારે ઘેરે ને ઘેરે છે એટલે રિચાર્જની કાંઈ જરૂર ન હોય. એક ફોનમાં રિચાર્જ હોય એટલે હાલે કાંઈ વિચાર કરાવાય નહીં. તો કાલે રિચાર્જ કરી નાખશું આપણે. કાલે ફાઇનલી રિચાર્જ કરી નાખશું. કોંગ્રેચ્યુલેશન. કાલે આપણે દવાખાને જવાનું છે. કેમ દવાખાને હું છું અરે જો છે દાઢનો ને, પેઢો પાછો ઈ ચડ્યો. દાઢ છે ને પાકી છે હવે. હવે એ દાઢ ફાઇનલ તારી ખેસાવી નાખવી છે. આજ તો જડમાંથી કાઢી નાખવી છે. કાલે જઈ હોય તે રિચાર્જ દાઢ કાલે રિચાર્જ ન છું ને તો હું દાઢ ખેંચ નાખી. તો સારું લે ખેસ ને હાણસી લેતો નહીં. પકડ લેતો લે. એ દાઢ છે ને પાકી છે મિત્રો એટલે આનું કાંઈ નક્કી ન કરે મને કેન્સલ પેન્સલ થઈ ગયું તો નહીં એવું બધું લાંબુ વિચારમાં આપણે એવું કંઈ ન થાય. દાંત નું કાઢો છે એમાં. એટલે એમ દાંત થોડો કાઢું છું એટલે એવું બધું લાંબુ તો વિચારમાં એવું કંઈ નહીં થાય એમ હું કહું છું તને. દાંત એમ નથી કાઢતો કઈ દાંત થોડું કદાચ કેન્સર એટલે હોય બાબા હે નહીં તું તારે એવું કંઈ નહીં થતું તારે એવું કંઈ નહીં થાય મુજામાં તું તારે એવું કંઈ નહીં થાય. કેટલીક દુખે છે એમ બહુ દુખે છે દુખતી કાંઈ નથી પણ પાકી છે એ એક પ્રોબ્લેમ છે. કાંઈ વાંધો નહીં આપણે છે ને દવાખાને જઈ આવીશું કાલે છે ને જડમાંથી કાઢી નાખવાનું છે. તો મિત્રો કાલે ફાઇનલ એમાં દવાખાને જવાનું છે. હવે હું નહીં એ કંઈ ખબર નહીં કાલે તમને કહેશું. ને અત્યારે 6 વાગી જશે મારે રોટલા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો બ્લોગ અમારો અહીં સુધી જ છે. તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બધાને જય માતાજી. મળીએ બીજા નવા બ્લોગમાં. બાય બાય.